નમસ્કાર મિત્રો, અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન। જ્યાં મિત્રો આપને વિગતવાર વાત કરીએ તો ક્રિકેટ બોલથી વિમાન હાઇજેક કરનાર ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ભોલે પાંડેનું નિધન થઈ ગયું છે। હાઇજેકની આ ઘટના પછી તે આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયા હતા। જો કે મિત્રો ત્યાર પછી 3 દાયકા સુધી કોંગ્રેસની રાજનીતિમાં ખાસ કરી નેતા બની ગયેલા ડોક્ટર ભોલેનાથ પાંડેનું ત્યારે મિત્રો શુક્રવારે લખનૌમાં તેમના નિવાસસ્થાને નિધન થઈ ગયું છે। જ્યાં મિત્રો મળતી માહિતી અનુસાર આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સમયથી ગાંધી પરિવારના ખૂબ જ નજીક રહેલા ભોલા પાંડે 1980 થી 1985 અને 1989 થી 1991 દરમિયાન 2 વાર દ્રાબ એટલે કે હાલ બેરિયાના ધારાસભ્ય તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ હતા। ત્યારે મિત્રો અમારી ચેનલને લાઇક, શેર અને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।